સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। હાલ આપ સર્વે બધા જાણો જ છો કે વરસાદી વાતાવરણ ખૂબ જ ગંભીર છે। વરસાદનું પ્રમાણ ખૂબ જ બહોળા પ્રમાણની અંદર પોરબંદર સાઈડ, કેશોદ, જુનાગઢ અને રાજકોટની અંદર તો જોકે નથી, પણ વધારે પડતું પોરબંદર, દ્વારકા અને કેશોદ આ ત્રણની અંદર ખૂબ જ વધુ માત્રાની અંદર વરસાદ પડ્યો છે અને એના થકી ઘણા બધા ખેતરોની અંદર પણ ખૂબ જ બહોળા પ્રમાણની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘણા તો એવા ગામડા છે કે ગામના મકાનની અંદર પણ ખૂબ જ એવા પાણી ભરાઈ ગયા છે। એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આપણા પોરબંદર, કેશોદ અને દ્વારકા જિલ્લાની, કે એના ઘણા બધા વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર સર્જાઈ છે। એ માટે અમરધામ આશ્રમના આંગણે એવા બધા પરિવારો માટે કે જેના મકાનની અંદર પાણી ગરી ગયા છે અને રસોઈ કરી શકતા નથી, એવા બધા લોકો માટે આજે અમરધામ આશ્રમના આંગણે ફૂડ પેકેટ તૈયાર કરવાનું નક્કી કર્યું છે। જોકે લાઈવની અંદર પણ આપણે બધાએ જાહેરાત કરી જ છે કે જ્યાં જ્યાં તમને એવી પરિસ્થિતિ દેખાય ત્યાં અમને જાણ કરો। તો આપણા એવા સાથી સેવા ગ્રુપના મેમ્બર એવા ભરતભાઈ કેશવાલા, એમનો મને ફોન હતો કે ભાઈ પોરબંદર જે દ્વારકા સાઈડ જે રસ્તો જાય છે હર્ષદ બાજુ, એમાં 4-5 ગામડા એવા છે કે ત્યાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે ઘરની અંદર અને લોકો બહારે જઈ શકતા નથી। ગામની બહારે તો શું, આપણે ઘરની બહારે પણ નીકળી શકતા નથી, એવી બધી પરિસ્થિતિ થઈ ગઈ છે। માટે આપણે એવા બધા લોકો માટે ફૂડ પેકેટ અમરધામ આશ્રમના આંગણે બનાવવાનું ચાલુ કર્યું છે। એટલે આપણે બેડિયાથી અને દડવીથી જે લોકો આપણે વારે આપણી આ ટીમ છે અમરધામ આશ્રમના આંગણે જ્યારે પણ સેવાકીયની કોઈ પણ પ્રવૃત્તિ હોય ત્યારે તમને જે લોકો આપણા વિડીયોમાં દેખાય છે એ બધા લોકો અડધી રાતે આપણે ફોન કરીએ કે ભાઈ તમે લોકો પધારો, આવી રીતે આપણે સેવાકીય કાર્ય કરવાનું છે, તો હર હંમેશના માટે આપણા અમરધામ આશ્રમની સેવામાં ઉપસ્થિત જ રહેતા હોય છે। એટલે ફરીથી આજે આપણે દડવી અને બેડિયાની ટીમ આપણે સેવામાં જોડાઈ ગઈ છે ફૂડ પેકેટ બનાવવા માટે। અને આ બાજુ આપણે ફૂડ પેકેટની અંદર ગાંઠિયા અને લાડવા પોરબંદર મોકલવાના છે, ત્યાંથી ભરતભાઈ પિકઅપ કરી અને બધા લોકોને પહોંચાડી દેશે। તો આ બાજુ તૈયાર થઈ છે લાડવા માટેનો લોટ અને બીજી બાજુ પીંડિયા તરાઈ છે। ગાંઠિયા તો કમ્પ્લીટ થઈ ગયા છે, આ બાજુ લાડવા માટે પીંડિયા તરાઈ છે અને આ બાજુ અમારા હરેશભાઈ અને એમની ટીમ પીંડિયા ભાંગવાનું કામ એ ચાલુ કરી દીધું। એટલે વહેલામાં વહેલી તકે આપણે લાડવા બનાવી દેવાના છે। અને આ અમારા છે ને સ્પેશિયલ દાદા છે। દાદા, શું નામ છે તમારું? ધમભાઈ ને? ધમભાઈ, કે અષાઢી બીજની અંદર ખૂબ જ આમ ટૂંકમાં શબ્દોથી તો એનું વર્ણન થઈ જ ના શકે એવડી મોટી સેવા ધમભાઈ અને એમનું ગ્રુપ, દળવી આખું ગ્રુપ, કે જેઓએ આખું આપણે અષાઢી બીજનું અન્નક્ષેત્ર સંભાળ્યું હતું, એમને ખૂબ જ સારા પ્રમાણની અંદર આમ હું પહેલાં પણ કીધું એવી રીતે કે શબ્દોની અંદર વર્ણવી શકું એમ જ નથી કે એમની સેવા એવી હતી। સવારના બધા વહેલા આવી અને આખું રસોડું, કમસે કમ 1500 જણાનું રસોડું થયું હોય છે, તો આપણા ધમભાઈએ અને એમની પૂરેપૂરી ટીમ, દળવી ટીમે થઈ અને સંભાળ્યું હતું। એ બદલ દળવી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર। અને જે લોકો અમરધામ આશ્રમના આંગણે સેવામાં હાજર રહે છે એ બધાનો પણ સહૃદયથી અમરધામ આશ્રમ અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર। મા અમર આપ બધાને સુખી નિરોગી રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના। અને આ બાજુ અમારા હરેશભાઈ ને બધા બેસી ગયા છે પીંડિયા ભાંગવા માટે। આ તો નહોતા, આલો વિડીયો જોઈને આવ્યા? હા, એ નહોતા, અમારા અરવિંદભાઈ બેઠા નહોતા, એટલે એ બેઠા નહોતા એમ, મેં જોયું હતું પેલા આવ્યો ને ત્યાં, જા ભાઈ આ પોતે બેઠા નહોતા। હા, રાજકોટ જવું એમ કહેતા હતા ને? હા, રાજકોટ જવાનું કંઈક વાત થતી હતી, તમને ફોન કરીને બોલાવીએ તો એ આમ વિનુ બાપા તમારું શું કહેવાનું થાય છે એ ભાઈ વિશે? હે, હું કહું બરોબર એવું? હા,
Hey!